ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ વિષય અકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબોનો અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે શેર મૂડી અંગેનો એક બેઝિક દાખલો છે એનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર સાથે રાખશે. મિત્રો, આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 58 ઉપર આપેલો છે એનો અભ્યાસ કરવાનો છે. દરેક મિત્રો ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર વગેરે સાથે રાખશે. આપણને રકમ આ પ્રમાણે આપેલી છે. આપણે રકમ રીડ કરીએ વિદ્યાર્થી મિત્રો. નડિયાદની વેદ લિમિટેડ કંપનીએ ₹10 એવા 7,50,000 ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. એટલે કે વેદ લિમિટેડ નામની કંપનીએ ₹10 એવા 7,50,000 ઇક્વિટી શેર છે એ જાહેર જનતા માટે બહાર પાડ્યા. એની રકમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. અરજી સાથે શેર દીઠ ₹3, મંજૂરી સાથે શેર દીઠ ₹4, પ્રથમ અને આખરી હપ્તા વખતે શેર દીઠ ₹3. એટલે કે કંપની શેરની રકમ છે એ 3 ટુકડે મંગાવે છે. તમે આનું ટોટલ કરશો તો 3 + 4 7 + 3 10 થાય છે. અને આપણા શેરની કિંમત પણ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ₹10. ત્યાર પછી આપણને આગળ કીધેલું છે કે કંપનીને 7,50,000 શેર માટેની અરજીઓ મળી, જે બધી જ મંજૂર કરવામાં આવી. મંજૂરી વખતની તથા હપ્તા વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી અને જે સમયસર પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે ઉપરયુક્ત વ્યવહારોની આમનોંધ પસાર કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે દાખલો આપેલો છે એની આપણે વેદ લિમિટેડના ચોપડે આમનોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને શેર મૂડી અંગેની જે હિસાબી અસરો છે એ કમ્પલસરી આવડતી હોવી જોઈએ, તો જ તમે આ દાખલો છે એને ન્યાય આપી શકશો. અગાઉના વિડિયો લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે શેર મૂડી અંગેની મહત્વની હિસાબી અસરનો અભ્યાસ કરેલો હતો. જો તમે અગાઉનો વિડિયો જોયો ન હોય તો સૌપ્રથમ મિત્રો એ વિડિયો તમે જોઈ લેશો, જેથી તમને શેર મૂડી અંગેની બધી જ હિસાબી અસરો છે એ ક્લિયર થઈ જાય અને તમે આ દાખલાને સરળતાથી સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, દાખલો શરૂ કરતા પહેલા આપણે એક વખત આમનોંધ યાદ કરી લઈએ, જેથી તમને દાખલો સમજવામાં સરળતા રહે. શેર મૂડી અંગેની મહત્વની હિસાબી અસરો. વિદ્યાર્થી મિત્રો, કંપની શેરની રકમ છે એ ટુકડે ટુકડે મંગાવતી હોય છે. એટલે કે આ દાખલામાં આપણે જોયું કે કંપની શેરની રકમ 3 હપ્તે મંગાવે છે. એટલે કે જેટલા હપ્તે કંપની શેરની રકમ મંગાવે એના કરતા બમણી આમનોંધ થાય. એટલે કે 3 હપ્તે રકમ મંગાવતી હોય તો એની 6 આમનોંધ બને. 4 હપ્તે રકમ મંગાવતી હોય એની કેટલી આમનોંધ બને? 8 આમનોંધ બને. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કઈ આમનોંધ આવે છે કે જ્યારે કંપનીને શેર અરજીની રકમ મળે ત્યારે શેર અરજીની રકમ કંપનીને મળે તો કેવી નોંધ થાય છે એની? બેંક ખાતે ઉધાર અને શેર અરજી ખાતે જમા. બીજી આમનોંધ કેવી છે? વધારાની અરજીઓ નામંજૂર કરી બાકીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો ઉપરની આમનોંધમાં જે ખાતું જમા થયું, હવે તમારે શું કરવાનું છે? ઉધાર. અને શેર મૂડી ખાતાને શું કરવાનું છે? જમા. અને જો કોઈ વધારાની અરજીઓ હોય તો આપણે એને શું કરવાની છે? નામંજૂર. પણ આ દાખલામાં કોઈ વધારાની અરજીઓ છે નહીં. ત્યાર પછી શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે તો કેવી નોંધ થાય મિત્રો? શેર મંજૂરી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. કારણ કે મંજૂરીની રકમ મંગાવી છે
હજી કંપનીને મળી નથી તો કંપનીનું લેણું કહેવાય, એટલે મંજૂરી ખાતે ઉધાર થાય અને શેર મૂડી ખાતે જમા થાય. પણ જ્યારે શેર મંજૂરીની રકમ મળે ત્યારે કેવી નોંધ થાય મિત્રો? બેંક ખાતે ઉધાર, શેર મંજૂરી ખાતે જમા. હપ્તાની રકમ મંગાવવામાં આવે તો કેવી નોંધ થાય? આ બધી આમ નોંધ વિદ્યાર્થી મિત્રો સેમ જ છે. જો તમને આ 4 આમ નોંધ આવડી ગઈ તો હવે બધી આમ નોંધ છે એ તમને ઓટોમેટિકલી આવડી જશે. એનું કારણ છે કે મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે જેવી આમ નોંધ થાય એવી જ આમ નોંધ પ્રથમ હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે થાય. પણ ખાલી તમારે નામ બદલવાનું છે. મંજૂરીની જગ્યાએ શબ્દ કયો લખાય છે બાળકો? પ્રથમ હપ્તા ખાતે. ત્યાર પછી પ્રથમ હપ્તાની રકમ મળે તો કેવી નોંધ થાય? બેંક ખાતે ઉધાર અને પ્રથમ હપ્તા ખાતે જમા. આ નોંધ પણ આગળ આવી ગઈ છે, અહીંયા તમને દેખાય છે. મંજૂરીની રકમ મળે ત્યારે મંજૂરીની જગ્યાએ શબ્દ કયો લખવાનો છે? પ્રથમ હપ્તા ખાતે. આખરી હપ્તાની રકમ મંગાવવામાં આવે તો કેવી નોંધ થાય? આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. અને આખરી હપ્તાની રકમ મળે તો કેવી નોંધ થાય? તમારે ખાલી મંજૂરીની જગ્યાએ શબ્દ કયો લખવાનો છે મિત્રો? આખરી હપ્તા ખાતે. તો આ બધી આમ નોંધ છે એ વિદ્યાર્થી મિત્રો તમને આ ટાઇટલ સહિત મગજમાં હોવી જોઈએ, તો જ તમે દાખલાને સારી રીતે સમજી શકશો. તો આમ નોંધ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો. ત્યારબાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણો દાખલો હવે સ્ટાર્ટ થાય છે. દરેક મિત્રો ટેક્સ્ટ બુક કેલ્ક્યુલેટર સાથે રાખશે. સૌપ્રથમ આપણે લખીશું બહાર પાડેલા શેર. કેટલા શેર કંપનીએ બહાર પાડેલા છે? 7,50,000. ત્યાર પછી આપણે લખીશું મળેલી અરજીઓ. પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં મળેલી અરજી આપણને આપેલી નથી, એટલે આપણે જેટલા શેર બહાર પાડ્યા એટલી જ અરજીઓ મળી છે એવી ધારણા કરીશું. ત્યાર પછી મિત્રો કંપની શેરની રકમ 3 ટુકડે મંગાવે છે: અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તો. અરજીની રકમ કેટલી આપેલી છે આપણને? ₹3. મંજૂરીના કેટલા આપેલા છે? 4. અને પ્રથમ અને આખરી હપ્તાના કેટલા છે? ₹3. ટોટલ મારશો તો તમને ₹10 દેખાશે. 3 + 4 + 3 ₹10 ટોટલ મળી જાય છે. હવે આપણે આમ નોંધ લખવાની સ્ટાર્ટ કરીશું બાળકો. સૌપ્રથમ કંપનીનું નામ છે એનાથી આપણે ટાઇટલ આપીશું, એટલે કે વેજ લિમિટેડ કંપનીના ચોપડે આમ નોંધ. આમ નોંધના ખાના તૈયાર કરીશું. એમાં તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલી આમ નોંધ લખવાની છે. યાદ કરો તમે પહેલી આમ નોંધ કઈ હતી? કે જ્યારે શેર અરજીની રકમ મળે ત્યારે કંપની પાસે પૈસા આવે છે બાળકો બેંકમાં, તો આમ નોંધ કેવી બનશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે આમ નોંધ તો આપણે લખી, પણ રકમ ક્યાંથી લાવીશું આપણે? તો અરજીની રકમ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? મળેલી અરજીઓ કેટલી છે? 7,50,000. અને અરજીની રકમ કેટલી છે? ₹3. તો આ બંનેનો તમારે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરવાનો છે. 7,50,000 ગુણ્યા 3. તો આપણો આન્સર કેટલો મળે છે? ₹22,50,000. હવે આપણે બાબત જે લખવાની છે, બાબત જે શેર અરજીની રકમ મળી તેના. ત્યાર પછી યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણું બીજું ટાઇટલ કેવું હતું? વધારાની અરજીઓ નામંજૂર કરી બાકીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. પણ અહીંયા કોઈ વધારાની અરજીઓ જ નથી બાળકો, તો આપણે અરજીની રકમ ક્યાં લઈ જવી પડશે? શેર મૂડી ખાતે. તો આમ નોંધ કેવી બનશે? અહીંયા અરજીનું ખાતું જમા થયું છે, તો બીજી આમ નોંધમાં આપણે શું કરીશું? એને ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તમે બધા જાણો છો બાળકો મૂડી ખાતું હંમેશા જમા થાય, એટલે શેર મૂડી ખાતે શું કરીશું આપણે? જમા. પણ રકમ કેટલી આવશે? અરજી ખાતું ઉપરની આમ નોંધમાં 22,50,000 જમા થયું, તો એ જ રકમ આપણે અહીંયા લખવાની છે 22,50,000 અને 22,50,000. ત્યાર પછી એની આપણે બાબત જે જોઈએ, શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા તેના. વિદ્યાર્થી મિત્રો બે આમ નોંધ આપણે લખી એટલે આપણું અરજીનું કામ છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે મંજૂરીની રકમ શું કરવી પડશે? સૌપ્રથમ રકમ મંગાવવી પડે. તો આપણે મંજૂરીની રકમ મંગાવીશું. એની આમ નોંધ કેવી થશે વિદ્યાર્થી મિત્રો? નંબર 3
ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તમારે આમ નોંધ સૌપ્રથમ ક્લિયર કરવી પડશે બાળકો, તો જ તમને આ દાખલો સારી રીતે આવડશે. હવે મંજૂરીની રકમ કેટલી થશે? 7,50,000 શેર ગુણ્યા મંજૂરીની રકમ કેટલી છે? ₹4. તમે ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવે છે? ₹30 લાખ. હવે આપણે બાબત જે લખીએ એની શેર મંજૂરીની રકમ મંગાવી તેના. ત્યાર પછી મિત્રો આપણે રકમ મંગાવી છે તો હવે આપણને રકમ મળી જાય તો એની કેવી આમ નોંધ થશે? નંબર 4 બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. કેમ કે બેંકમાં પૈસા આવે છે, આવે તો ઉધાર થાય એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. પણ આપણી રકમ કેટલી થશે? આપણે મંગાવ્યા હતા કેટલા રૂપિયા? ₹30 લાખ. તો મળે પણ કેટલા રૂપિયા? 30 લાખ. એનું કારણ છે કે કોઈ હપ્તો મળવાનો બાકી છે નહીં, બધા જ શેર હોલ્ડરે સમયસર પૂરેપૂરી રકમ કંપનીને ચૂકવી આપી છે એટલે ₹30 લાખ કંપનીને અહીંયા મંજૂરી પેટે મળે છે. અને એની બાબત જે કેવી થશે? શેર મંજૂરીની રકમ મળી તેના. ત્યાર પછી મિત્રો મંજૂરીનું કામ પણ આપણું ક્લિયર થઈ ગયું છે. તો હવે પ્રથમ હપ્તાની રકમ આપણે શું કરવી પડશે? મંગાવી પડશે. તો એની કેવી નોંધ થશે મિત્રો? શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. આપણે જેની રકમ મંગાવીએ એના ખાતે ઉધાર કરવાનું છે અને શેર મૂડી ખાતે જમા કરવાનું છે. રકમ કેટલી આવશે બાળકો? 7,50,000 ગુણ્યા પ્રથમ અને આખરી હપ્તાનો ભાવ કેટલો છે? 3. એટલે જવાબ કેટલો આવશે? 22,50,000 અને 22,50,000. અને એની બાબત જે લખવી પડશે શેર પ્રથમ અને આખરી હપ્તાની રકમ મંગાવી તેના. ત્યાર પછી આ રકમ આપણે મંગાવી, હવે મળે એની આમ નોંધ લખવાની છે. નંબર 6 પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળે ત્યારે કેવી નોંધ થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. કેટલા રૂપિયા મળશે મિત્રો? આપણને જેટલા મંગાવ્યા એટલા પૂરેપૂરા મળી જાય છે, 22,50,000 રૂપિયા. એની બાબત જે શેર પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી તેના. મિત્રો અહીંયા મંજૂરી લખાયેલું છે પરંતુ તમારે શેર પ્રથમ અને આખરી હપ્તો એવું સમજવાનું છે. તમારે અહીંયાથી શેર મંજૂરી શબ્દ છે એ ધ્યાનમાં લેવાનો નથી. શેર પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી તેના. વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો અહીંયા ક્લિયર થયો. 3 હપ્તે કંપની રકમ મંગાવે છે એટલે આપણે એની કેટલી આમ નોંધ બનાવવાની છે? 6. તો આપણે 6 આમ નોંધ ક્લિયર કરી. અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે અને હવે આપણે એનો કુલ સરવાળો છે એ દર્શાવીશું. કુલ સરવાળો ₹1,50,00,000 આવે છે. તમે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો છે એને ચેક કરશો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના વધારાના દાખલા છે એ તમે ઉદાહરણમાંથી અને સ્વ અધ્યયનમાંથી પ્રેક્ટિસ કરીને આ કોન્સેપ્ટને વધારે સારી રીતે સમજી શકો છો. અહીંયા આપણા વિડિયો લેક્ચરને આપણે સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.